જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે કે મીંદડા આપણી કેવા લેવા જોઈએ। તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ આપણી વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવાની છે કે જે મીંદડા આપણી લેવા હોય તો કેવા મીંદડા લેવા જોઈએ। અને અમારી બાજુ આ બાજુ આને મીંદડા કીએ, તમારી બાજુથી કહેતા હોય જે આ મીંદડા હોય ઘણા અલગ અલગ બનાવટ હોય, પણ આના ફાયદા ઘણા બધા હોય। એટલે આપણે કેવા લેવા જોઈએ ને એ આપણી વિડીયોમાં જોઈશું, તો કેટલા ફાયદા છે ને એ પણ આપણી વિડીયોમાં બતાવ્યું। તો ખાસ કરીને પેલા વાત કરીએ આપણી કે જે મગફળી હોય, અમુક મીંદડા હોય ને એ જે આ વિષાય હોય ને એ ટૂંકી હોય, આથી એટલેથી જ અહીં હોય નાની હેઠા, એટલે એ હેઠા એટલેથી હોય ને એટલે મગફળી પછી મોટી થાય ને એટલે પછી આ લોટીઓ હોય ને મગફળી માંડી જતો હોય। આ ગોલાઈ ટૂંકી હોય એટલે પછી હાથી હેઠું રહીએ એટલે આ લોટીઓ હોય એ મગફળી માંડી જતો હોય, એટલે મગફળી આખી છે ફુરાવી જાય આપડી કે રોલ ફેરવીએ એવી રીતના। એટલે ખાસ કરીને મીંદડા લેવા હોય તો આપણે આ મોટી ગોલાઈ વાળા લેવાના, જેમ બને એમ ઉસાઈ વાળા હોય ને એ। અને ખાસ કરીને વાત કરીએ બીજી મુદ્દો, આમાં ઘણા બધા અલગ અલગ મુદ્દા છે, જે ફાયદા છે એ હું તમને વિડીયોમાં બધી એક એક મુદ્દો કરીને બધી કહેતો જાય, તો ખાસ કરીને આવા ખરીદજો। તો બીજા નંબરમાં ઘણી જગ્યાએ તમે જોયું છે કે જે આ ફારવીયું હોય બરાબર, આ કહાઈ ગયું બાકી થોડીક અમુક હોય અવળી અવળી ફારવ્યું મોટી હોય, આ બહુ મોટી ફારવ્યું ન રાખવ્યું, આ સેજ કહાઈ ગયું, બાકી નકર સેજ માપની બતાવત, સેજ માપની હોય મીડિયમ સાઈઝની તો હાંકવાની મજા આવે અને હરખી ઉતર હાલે। જેમ કે આ એક ઓલામાં 5 સડે મીંદડા, એક પાટલામાં 20 ની જારીમાં, પછી જે જારી હોય આથી બીજો એક મુદ્દો આથી હાકડા પડું થાય, નટ બોલ કરે ખોલે અને આપણે જેટલે લઈ જવું હોય એ હાકડા પડું થાય। ને આ એક વિસલું છે વેલ્ડિંગ કરેલું હોય, બાકી જે સાઈડના બે છે એ તમારે જારી મોટી હોય તો હાકડા પડું કરે અને હાલે, પછી 20 ની જારી હોય કે 26 ની જારી હોય કે 28 ની જારી હોય, જે જારીમાં હાંકવા હોય એ હાકડા પોળા કરી નાખાય। તો આ એક ફાયદો છે। અને બીજા નંબરમાં ખાસ કરીને આવા સાપડા વાળા કરાવવાનો ફાયદો કાં છે કે તમે એક તો ગમે એ લોટીઓ હોય એમાં જારીનો એડજસ્ટ કરી શકો। બીજા નંબરમાં મેન ફાયદાની વાત એ કરીએ કે મારે જો આમાં અત્યારે હું હાંકા તો પારી લેવાની છે, તો આપડી જો આમાં પારીની ઉથલ મારી દીધી લીધેલ છે, તો એમાં શું થાય આ સાપડા વાળામાં કે આ બાજુ પારી છે એટલે આ બાજુ શેડો ઉછોરીએ એટલે તમારે આ સાપડા વાળું હોય અને આ શેડો નિસોરીએ તો આ મીંદડું હોય સાપડા વાળું હોય તો સેજ શું તમે કરી આપો એટલે માપી બેસે, એવી રીતના એડજસ્ટ કરે હેઠા વિસા રાખે મીંદડા અને પારી લેવાતું જાય કાયદેસર। ટ્રેક્ટર ત્રાહું રહીએ તોય પણ આ સાપડા વાળું હોય તો એક જે સરખો રહીએ। પછી મેં પેલા આમાં પાટલામાં હાંકી લીધું હતું અને પછી પારી વાળું લેવાનું હોય એટલે પારીમાં સેજ થઈ ગઈ એટલે મેં પછી આ મીંદડા ભેરા કરી લીધા હતા, નકર આ સેજ આવું હતું એટલે પછી બીજી વાર આકલમાં બીજી વાર આવે એટલે ભેગા કરી લઈએ તો હાલે। પેલી ખરે હરખો માપ રાખે મગફળી મૂળમાં રાખે ને એ રીતના રાખી દીધા હતા। એટલે આ રીતના મીંદડા ખરીદવા જોઈએ આવા, જેથી કરીને આપડી આગળ જતા પ્રોબ્લેમ ન આવે, ગમે જારીમાં આવે ગમે જારી હોય એમાં હાલે। બીજા નંબર મગફળી મોટી થઈ જાય તોય પણ હાલે, જે ગાળો મોટો હોય એટલે। પછી આપડી આ પારી વાળું હોય પાટલું નિસોરીએ એક આપડી પારી લેવી હોય તો સાપડા વાળા હોય તો હેઠા ઉછીરીએ, એટલે ખાસ કરીને તમે મીંદડા ખરીદો તો હવે અત્યારે સીઝન ચાલુ થાય
તો મગફળીમાં આંકવાનું, કપાસમાં આંકવાનું, બધામાં ફાયદો રહે. જેથી કરીને કપાસમાં આંકવું હોય તો આ બધા ભેગા કરી લેવાના, તો કાયદેસર દાંતી જેવું હાલી જાય અને ટ્રેક્ટરની પણ દાબ ન પડે ફટો અને આંકવાની મજા આવે. તો ખાસ કરીને કરાવો તો મેન વસ્તુ આ ભૂલતા નહીં કે જે આ ગોલાઈ છે મોટી રાખજો, નકર પછી મોટી મગફળી થાય ને તો એમાં નહીં હાલે. આ લોટીઓ બધી આડી જાય મગફળીમાં બેહાડી હોય એટલી. એટલે ખાસ કરીને ખરીદો મીંદડા ખરીદો તો આ રીતના ખરીદો તો તમારા ખોટા પૈસા ન બગડે. બસ આપણે એટલું જ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી, બધે ખડી પડે.